ગમે તારા આપણે નાખવું હોય ને ઉરિયા હા તારા પાણું આવે હગાય ગમે મોટી થાય તો આ આપણી વાવ્યા 9 દાંતે ને ઓલા ઘઉં છે આપણા 19 દાંતે નાથી આગળ ફફડતી મેં વિડીયો ચાલુ કર્યો ને વાતો કરવા આમાંય દગા બાજરે આપણે કામ થાય કે આના દો અહીં હરિંગ ઓલા હોય તો આવું બધું છે એ ટોપી છે ને માં ફેરી વહી ગઈ માં લેવે કામ કરે તો ખાતરના બાસકા કમ્પ્લીટ કરી લીધા અડધા લઈને જાય ને બાપ દીકરો બે નાખી દઈએ ઘટે તો બીજું કઈ ન ઘટે સીતારામ બધાઈને 8:30 10 મિનિટની વાર હે ને વાહિંદા થઈ ગયા ભેંસ દોવાઈ ગઈ શીકુને પીવરાવી દીધું અને 2-3 નીણ નાખી દીધી ને ધોરીડા છે હજી ઓથમાં ને બાપાએ હે ને લીલાડામાં આજ મોટર ચાલુ કરી ઘઉં આખા પીએ ગયા 2 ફેરે સાટ વરાઈ ગઈ 5 ઘઉંમાં 8 ઘઉં કાલે પીએ ગયા તો લીલાડાનો હે ને હમણાં વારો નહોતો આવ્યો ત્યાં વયસમાં એકાદા 2 દીનો ગેપ છે ને તે અટણમી લીલાડામાં પાણી ચાલુ કર્યું ને આણી બેયની હે ને વર્ધુની ઓગીઠ પડી હતી ને કાલુની તેને બિસાડીને નાખીને તે ખાઈ ગઈ ને વર્ધુને બાપાએ નેણતા નાખી નહોતા કે ફેરવે નહીં ખાય ફેરવાનો નેણ નાખી દીધી ગમાણમાં મેં હે ને સાહી મૂકી નહીં માં ને થઈ વાંચે આજ કદાચ આવવા અહીં તો આવે માં કેશોદ ગાતા ને કાયણી તો નાથી પછી છે ને બગહરે જવાનું હતું ઘોડાદેર જવાનું હતું તે કોરા ઘૂમરો મારો આગા એ આજ આવે કે કાલે આવે ફોન બોન કંઈ આવ્યો ને ઘોડાદેર હે એક દી બગહરે રોકાણા હતા એક રાત પછી કાલુના પ્રમાણે દી ઘોડાદેર ગયા તે આજ આવે કે પછી કાલે આવે એ કંઈ નક્કી ન થશે નહીં મારે આજ મલક બધા લુગડા ધોવાના છે તો પેલા ઘરનું કામકાજ કરલા સંજવાર્યું ઠાણ પોતા ને સાય પાણીને ગોરા તો ભરી લીધા મોટર બાપાને ચાલુ કરી દીધી બધા છે તાજું ભરેલા પછી કાર બંધ થઈ જાય એનું કંઈ નક્કી ન હોય જો આ ડોલ ભરી લુગડાને ઢગલો તો ન કહેવાય અમે છે ને લુગડા કોઈ દી ભેરા ન થવા દઈએ ને તે 3-4 જોડ હોય ને તો અમે છે ને વધે પડે એક બે જોડું હોય ને કાયમી ધોવાતું જોઈએ એટલે લુગડા કોઈ દી અમારા શિયાળીના તો લગભગ ભેરા જ નહીં થયા હોય કે આ શિયાળીને એક જોડ છે કોઈ દી ન થાય માની વેતા હોય તો માં ધોવે નાખે મારે વેતો હોય તો હું ધોવે નાખે એટલે અમારે શિયાળીના કારક લુગડા એક જોડ ભેરા થાય ને તો એવું નહીં થાય કે લુગડા ઢગલો થઈ ગયો બાકી એટલા બધા લુગડા હોય જોવેલા રામ રામ સીતારામ બધાને 8:30 વાગ્યા ને આજ મારે કંઈ કામ નહોતું ને એટલે ઉઠવામાં થઈ ગયું મોડું નાથી 2 ફેરે ઉઠાડવા આવી તારું હું તો કામમાં એટલે લીલાડામાં પાણી જવા દેવાનું હતું તો બાપે નક્કી કરી રાખ્યું હતું કે હું વારી પાણી તો તાણે જ્યાં મોટી મકાઈમાં હાલે ને ભેરું ખાતર હાલે આમાં જ નાખું ને ખાતર આ પ્યાવા દેવાય એવામાં ઉપરથી ન નાખે ગુંગરીમાં કરે ના ને ભરાઈ જાય પછી ગમે તારા આપણે નાખવું હોય ને ઉરિયા હા તારા પાણું આવે હગાય ગમે મોટી થાય તો આમાં નાખ દેવાય ધોરિયામાં એક ભાણું એટલે ઓગળતો આખા ધોરિયામાં વીયું જાય તો બસ સવારનો કંઈક આવો માહોલ છે ને માતા છે ને ઘોડા દરગાહ એ લગભગ આજ આવે કે કાલે આવે આ ઘઉંમાં ભેગા આંટો મારી લઈએ હાઈ ક્લાસ મસ્ત ઉગેગા 2 દી પહેલાંના નીકળેગા કારણ કે આ સાઠ કાઢીની લગભગ આજ 5મો દી કે 6થો હા 4થો દી છે આજ લગભગ તો હાઈ ક્લાસ છે ને દેખાય છે ઘઉં અને આપણે આ કપા હવારું હતું ને એટલે આમાં છે ને ખેડવામાં થોડીક તાણી પડી હતી ઘાર આમ તો જરાય તાણી નથી પડી પણ થોડોક માંડવી કરતાં ઘાર ઓછો કારણ કે માંડવી તો હબાવ ખેતર ખેડાઈ ગયું હોય અને ખેડાવાનું ચાલુ હોય એટલે ખેતર મોકરું હોય આ થોડુંક કઠોરાઈ ગયું હતું એટલે ઘઉં જેટલો તો ઘાર હતો પણ માંડવી જેટલો ઘાર નહોતો એટલે આ છે ને વહેલા નીકળેગા ઘઉં ને આ હજે છે ને મોડા ઉઈક છે થોડા બાકી તો છે ને હરિંગ હાર્યું થોડે 1 નંબર ને આ આપણી વાવ્યા 9 દાંતે ને ઓલા ઘઉં છે આપણા 19 દાંતે
એટલે 19માં 9માં અહીં કંઈ વીઘા દીઠ કંઈ ફેર ન પડે વધારે કે 2-3 કિલો વધારે જોઈએ. પણ 9 દાંતે વાવ્યા હોય ને એ નાની ના ઢગલો પડતો જાય ને 19 દાંતે વાવ્યો હોય ને એક દાણો પડે. કારણ કે આની આ કિયારામાં 19 દાંતા આવે એટલે 19 દાંતા વરસે એટલે આમ લાઈન થતી આવે ને આમાં છે ને 2-5 ફેરા હોય છોડવા એ રીતનું હોય. જો અમે કોઈ દી 19 દાંતે નથી આવ્યું, લગભગ અવાર બધા 19 દાંતે જ વાવેતર કરાવી. એટલે જોઈએ હવે ઉતારામાં કે શું ફેર પડે. અમારે આમ બોલી કરાય બધે 19 દાંતાવાળું વાવેતર વધારે, 9 દાંતાવાળું ઓછું. જો આ છે ને આ બાજુમાં ખેતર આ 19 દાંતાવાળું જ છે. તો એ છે ને એ સહેલો ક્યારો રહ્યો ને પછી 2 ક્યારા મકાઈના રહ્યા ને કાતરો થઈ ગયો 2 દિવસે. કાલે કાતરો થઈ ગયો એટલે ટાઈટ પડતી ને પાછો જાર કાતરો તૂટશે ને તાર ભૂકા બોલાય છે ટાઈટ. તો નાથી હે ને ગમાણી બધાને નીણું તો નાખી દીધી હતી તો બધાને એટલા 2 ધોરીડા ને ગોપીને પછી મેં બ્રશ કરતા બધાને ફેરવે નાખ્યા ખીલા મોડું થઈ ગયું હતું. અને આ અહીંયા તો જો નીંભાણો કાઢ્યો હતી મોટો બધો, રિક્ષા ભરાઈ જાય એટલો. જણા 3 છે પણ ઠામ કેટલા છે? બરાબર. હોય મોટા મોટા હોય કઈ નહીં પણ દેખાય મોટા મોટા હોય ને તો જો મારે છે ને આ છોકરી ભૂગી હશે મારે ઘરમાં સાંજવાળ્યું ને પોતા બાકી છે પછી લુગડા ધોવાના થાય. 10:30 વાગે ગયા ને મારું કામ બધું થયું. ચા પીવાનો બાકી છે 10 વાગ્યાનો. ચા પાણી કોઈ પીધા ને કારણ કે મોડા નાસ્તો પાણી કટક બટક કરતા હોય બધા વારા ફરતી એટલે 10:30 પોણા 11 વાગે જાય તમે યારાના. ને ધોરીડા હે ને મસ્ત ખાઈ લીધું ને શીકુડી આગળ રાયડો નાખતી હતી મને દેખતી નહોતી ને તે હું લુગડા ધોતી હતી. ચીકુડી મારી ચીકુડી કઈ દાડો નાખતી હતી? મને દેખતી નહોતી તે નાનું રાખતી હતી ગાંડી. ગાંડીનું ચાલ ખાવું નહીં પીવું. હાલ તારા હાટું મકાઈના પાંદડા લેતી આવું આકડી. બટકા ભરવાના ન હોય. ગાંડી નીકળી મારી ગાંડી. ઘડીક રહી ને મા દીકરી બેયને મકાઈ નાખે ને ભગર ઓગાર વારે. એ તો એકલી 2 દીથિયાને હે ને ખાતા શીખે ગઈ. હું નવરી હોય ને તો વરે ખવરાવા નકર પાસે નાખીને વહી જાય ને તે ખાઈ જાય. હેવીણી હે ને એવા નથી કરવી, મોંમાં દેવાના નકર પછી હું ખવરાવ્યા કરે ને તો ન ખાઈ. કાલે હાઈજી મલક બધો ઢગલો કરી દીધો હતો ને પાંદડાનો તો સવાર થાય ને થયું ને તો એકી પાંદડું નહોતું એના પાસે મકાઈનું. મજાનો કાતરો પણ હે ને હળે ગલ હે જરિયો બે એકદમ ના હે ને હા આંબીલિયા થેગા પાકેગા. કોક છે એ ખરે એટલે બધાય વટાણે ન હોય કારણ કે કાસા ખરેગા હોય ફાલ ખરેગ હોય પાકવાનું ટાણું થાય ને તો કોક રેડા ખડ્યા વધે એ ખરે. જો આમાં કંઈ દેખાતો તો એકી ને કોક ખૂણે ખાંસકી અમુક હોય ને એ વરે પછી લેલાડા ખેરે નાખે. કે કેટલા મહિનો 1.5 મહિનો થેગો હે એ પછી આ કાતરો જોવા જીડ્યો ને. બદામમાં હે ને મેં આગળ વિડીયોમાં વાત કરી હતી ને કે ફાલ આવ્યો પાછો. જીવ્યું પાકે ને એવી વેઠ્યું, જીવ્યું પાકે ને એવી વેઠ્યું. હે રૂપાર્યું ખાધા જીવ્યું છે પણ પંખી છે ને નેત હાથમાં આવવા દેતા જરી આવી. રૂપાર્યું એકદમ ગુલાબી કલરની થઈ જાય પણ હે ને પંખી બગાડે નાખે. હાલો એ સા પાણી કરી નાખીએ પછી આગળનો કાર્યક્રમ કરીએ. ચાલો અહીં ત્યાં બાંધી દીધા તો હાલો તો ટાઢો પવન છે એને પાણી પીવું કામ તો ઢોળે ને લેજા લે. માંડવીઓ ખાધું હોય તે પાણી ત્યાં પીએ ને બિસાડા. પ્રમણા દીની તુરદાર પડી ને તે તુરદાર ને એકાદું રીંગણું આપણે રીંગણીમાં છે રૂપારું મોટું થેગું અહીં
એક દી મેં જોયું તો એ પેલા બે ઉતારી તો હળે જતા ને મેં તોડે નાખી દીધા તો પાછું જે એક રીંગણું આવ્યું ને એક સોડવા એવડું બધું રૂપારો ધોરો ગોટો હે 2-3 દી થયા નહીં તો આને જ મેં જોયું મોટું થયું હે ઓરો કર્યા જેવું તો નહીં થયું ઓરો કર્યા જેવું થયું ને તો ઓરો બનાવ નાખ્યો નાથીમાં કપડાનો કાર્યક્રમ ઉપાડ્યો ને બાપે આ કહીનો કાર્યક્રમ ઉપાડ્યો એવા જાવું જ છે બાપા લેટથી બાકી નહીં આવે હો. જવું છે આ બે બકર આવે ગઈ હે આવે ગયું હા તોડાવવું નહીં પડે એ એક સારું થયું હાવ આવે ગયું કમ્પ્લેટ ને આ બીજું કેટલું વધ્યું 2-3 આ એકમાં જ નેત આવતી એક જ તોડાવવાની એક જ ખર્ચ કરવાની આ તૂટે તો ગઈ લાગે અને આ જાડિયું કહ્યું છે આ આણા મેલ્યું આણિયું છે હા એ આમાં આણિયું હાલે આ ટૂંકમાં ખાલી દોરા 2 દોરા વા જરાક જાડિયું હે એટલે એ કેવરાવતું જ ને આ એકમાં જ નેત આવતી બાકી તો આ તો બધી ફ્રી છે હા એ આવે ગઈ ક્યાં આવે ગયું મારે ને બેહાડી દીધું એ બે માં મેં મારે બેહાડી સમજાવ તો પછી ફ્રી થઈ ગઈ એટલે બે ને તોડાવવાની ને પછી બે લઈ જાવી હા તું આવે તો કોથરો ભરીને લઈ જાય આને કપાવું માથે એને જ બેહવા દેતું હા આ જો ટ્રેક્ટર વાળાને કોઈને આ મૂજ ન હોય એ તો ન જ હોય અને આ પટ્ટી નીકળે ને એ આ ચોટાડી દેવી રીંગણીનું પેલું રીંગણું રૂપારું કોણું છે પણ અટાણે હે ને હોતું નહીં એક એવડું પડ્યું હતું તે મેં મજબૂરી લઈ લીધું ધાણા લઈ નાથી આગળ ફફડતી મેં વિડીયો ચાલુ કર્યો ને વાતો કરવા કેટલી ફેરે ના પાડ્યું પરવાય છે ને 4 મહિના બકા વાહ ઉપર લવણ કરતી હતી લવણ નહોતી કરતી ખિસકાતી તે ખિસકાય જ કે વાવલી કોરા હે ને પાણી ધંધુડો જાય ને જરા ખૂબે જાય ને આય ને હું પછી વિડીયો ચાલુ જવા મેં મસ્તીના રીંગણા લઈ આવી પણ કોક કે આ કાં વીવી પપડતી હું તમને એક મુદ્દા ઉપર વાત કરું હાલે આ ફોન પકડી કે જગ્યા નથી ફોન પકડવાની તારે આ દોરી તમને કેવી મજબૂત લાગે બાપાને આગળ હે ને ઓલી કહ્યું બાંધતા હતા ને ત્યાં દોરી 5 ફેરે તૂટે ગઈ મને કે આવી મજબૂત દોરી તૂટે જાય કે આવી જાડી પણ આખે આખો આનો કઈ છેડો જ નથી નીકળ્યું રૂટ છે જો અહીં તમે ખોલે ને આને જોવો ને જો 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 રૂસણા ખાવા દીધા જો બોલો આમાંય દગા બાજરે આપડે કાં થાય કે આના તો અહીં હરિંગ ઓલા હોય દોરા આથી અહીં ઉખેરો નહીં તો રૂસણા જ નીકળે જો નીકળ્યા રૂસણા જ નીકળે દગા બાજરે હિસાબ એટલી જ હું કાં કે આ ગુથે ગલી વસ્તુ કોઈ લેવાય નો એટલે આ મશીન ની હોય પણ આમાં રોગે ભૂખો ભરી દીધો હોય ને પછી આખી મશીન થી ગરમ કરે ને પટ્ટી કરી નાખી હોય બાકી આ કઈ આખો આથી ત્યાં સુધી કઈ શેડો જ ને તાણો આપણે કઈ ઓલા રૂ ની વારે જો દેખાય ને જો નેકીનો રૂ જ છે આ બોલ હાવ સેલી ક્વોલિટી નું મટીરિયલ છે આ દોરીયું લ્યો ને જરાક ધ્યાન રાખજો હકીકત ની વાત છે આ ભરું હો કે આપડી કરીએ આ તો ઠીક છે આ હે પણ બીજા ઓલા કીમાં આ દોરીને ભરું હો કર્યો છોકરાઓની દોરી બાંધી હોય છોકરા હિસકતા હોય ફૂલે ફૂલ ને આ રીતની તૂટે તો હેલી જ કામ પડી નવી દોરી ને તી પણ એક વાત યાદ રાખજે તો એ નવી એટલે આની 3 મહિના થયા અને આ કઈ હળે નહીં સમજે લે કે આની નુકી તરીકે રાખી આઈ જો એટલે દોરી લ્યો ને તો હું તા કાંક એની જે ગાંઠ બે કરાવવા લાવી ગાંઠ છોડે થોડુંક ઓઈલું ખોલે ભલે થોડીક દોરી બગડે અહીં જોઈ લે પછી હાટે પાછી ગાંઠ વાર દેવાય બાકી ભરું હો રૂપિયાની કિંમત ને માણસની કિંમત છે કારણ કે આનો ભરું હો કરે ને આપણી કામની કામ કરતા હોય કામ મારી વાત અધૂરી હાલે તો હું કામ કરવા પપડતી હતી હા એ તો વાત કરી લીધી બરાબર
બાપાની ને બાપાની તો નો કહેવાય મોય આણી ઝાડની તારું કહેતી હોય કે બકાલાના બે હે ને ધોરિયા છે એની ખુલ્લા કરી નાખવાને તે ધીરે ધીરે પાણી જાય આ ઓલું ભૂંગરું ના મૂકે દે ને તે હોડે રાટી જાય તી ડુંગળી ને લોહણ ને ધાણામાં ને મેથી વાંધો ને આવ્યો તો ઓલે હાંભી પારી ડુંગળી છે ને એની હુવરાવે દીધી તો ઓલે લોહણ તો આખે આખું દેખાઈ ગયું ગાંઠિયા ઉપી રાવે તોરે તી હા બકાલાની કામ કહેવાય મારે કામ કઈ નથી મારે શિયાક નાખો હા ભાઈ રેડી ને તમે કહેતા હતા એના કરતા કાંઈ સારું વ્યવસ્થિત કામ થયું ને? ખાલી આ એક જ દેખાય હા એ આ પકતો ઉતો તે પછી આને સીપે નાખ્યો ને આ કડું ઉતું એ કાપે નાખ્યું હા નકર એ પણ ભૂંડું લાગે એવડું બધું બરાબર એ બધું કાઢે નાખ્યું એક જ રાખ્યું તૈયાર જ આવે આ એ કોડું હોત તો આ છે ને કોઈક ઉતારવામાં કઈ લુગડું ન આવે આમ એ તો પાકું હા હે તો એનો જ આવે એ ફોરવું હોય ટીંગાડવાનું હોય ને કામ. હમ હોય કીક ને કીક હોય જ. સારી અટાણે જ બે જબલા હું થાય તો અટાણે 5:30 વાગ્યા ને સાંજ પાડે આવ્યો હતી ઓલો ઉકળાની વાત કરતા હતા ઉકળા દેખાતા હતા ને એમાં વધારે વાર લાગી એમાં ખોલવામાં એક તો આ કેટલું તમે અડધી મોટરસાઇકલ ખોલી ત્યારે જોબ દેખાણું ઓલા આગળના બે પડિયા ખોલ્યા તો એના પાછા બોલ આવે ઓલી કોરના પડિયા ખોલ્યા આ કોરના ખોલ્યા પાછું વળી ઓલું કચ્યું એવું બધું કાર્યવાહી બે કરી. ખોલવા પડ્યા હતા. હા બે બધાય પડ્યા એ બે પડ્યા ખોલીએ પછી સીટ ખુલે ઠીક. એ પડિયા ખોલીએ પછી આમાં બોલ હોય સીટના સીટ ખોલવી પડે. સીટ ખોલવે સીટને અંદર હોય બોલ્યો બોલ જમ્પ તે બધું એમાં બોલ એક બોલ ખોલવા હાટું થઈને કેટલું ખોલવું પડ્યું તો ફાઇનલી આવું બધું હતું ને આપણી નવી ટોપી એડ કરાવી પાછી સોનાર દેખીને ટોપી પહેરતા શીખો તે ત્રીજી ટોપી લેવા હવે તો કઈ લીધે પણ તો આવું બધું છે એ ટોપી છે ને માં ફેરી વહી ગઈ માં લેવે કામ કરે થેલીમાં ઉતી ટોપી કોલર ને ધેરીએ કરે તો આની બધા ઢોરની તો કાર્યવાહી તમે કરી નાખીએ ના તારી વ્યવસ્થિત વાત જોઈએ તારા વગરનું થાય કઈ ને આસ્તા બાપો કે ભજીયા ખાવા ભજીયાની ઈચ્છા થઈ હતી બાપાની બપોરે મારે મહેમાન આવ્યા હતા ને બપોરે આપણે કેશોદથી હશે ને મહેમાન હા આવ્યા હા હતા. તો ચેનલની મોનેટાઈઝ કરાવવાનું હતું તો બપોરે છે ને મારે ઈચ્છા હતી પણ મોડું થયું મેં મહેમાન આવ્યા 12 વાગે તો શાક તો બનાવી લીધું તો શાક બનાવ્યું હતું પછી રોટલા બાકી હતા તો રોટલા બનાવી લીધા ને હીરાવેલ લીધું તો 1:30 થયા હતા તો કાકાને ભજીયા કરીને તો મોડું થઈ જાય હીરામણનું બહુ એટલે પછી છે ને ભજીયા ન કર્યા મેં તો એ 1:30 થયો એક તો થયો તો કઈ પછી હું બાજરાના રોટલા સળેગા પછી મહેમાનને ખાવા બેસાડી દીધા પછી મેં ઘઉંની રોટી લીધી તો એ 1:30 થયો તો કાંઈ હિયારણ વાર લાગે છે નકર મહેમાનની વધે છે ને અમે ખાઈ લે બપોરે બાપાને ફરમાઈશ સુધી પૂરી થઈ ગઈ પણ મોડું થતું હતું ન પછી મેળ આવ્યો તો એ સા પાણી પીવડાવો અમે આજ પહેલી ફેરે મારા હા પાણી કેમેરો રાખ્યો એટલે ઘરે ઓલો ફોન ઝાલે ને ઊભો તો અમે કોફી પીએ લીધી તાર ચા પીવો જી હોય હાલ છે કઈ ન હોય તો ગમે એ કરો ના તોય હાલ નહીં કેમ તો ન હાલે તો ખાતરના બાસકા કમ્પ્લીટ કરી લીધા અડધા લઈને જાય ને બાપ દીકરો બે નાખી દઈએ 8-9 કલાક થાય હા તો બીજું તો કંઈ કામ છે ને તો નાખી મૂકો છે ચા મૂકો છે ચા આદુવાળો હા અમે તો આદુ બાપો 2-3 દિવસથી મગાવતા આજ યાદ આવે અમે તો આદુ વગર કોફી આગળ પીએ લીધી તો અમે આદુ વાળો શાક મકાઈ નથી નાખી નાખી દીધી નાખી દીધી હાથમાં 10 મિનિટની વાર હે ને મેં થોડે બધું કામ કરી નાખ્યું ધારું થયું બધી ભીખ દોવાઈ આવી પછી પાણી કરીને બાંધી શીકોડીને પીવરાવી પેલા બધા 4-5 ને રેમી પાણી કરીને બાંધ્યા ખા મૂક્યા ધાણા ને ભાસી ત્યાં વેલા લઈ આવી હતી ભીખ દોયા પેલા નકર મને ખબર હતી પછી હું કાંઈ સડે જાય ને તો ધારું થઈ જાય તો જ્યાં ઉપર ધાણા ને ભાજી બે પડ્યા આ લહણ રૂંઢાદીનું ફોલેગલ પડ્યું આમાં હે મરી બાપાને મરીવાળા ભજીયા ખાવાના છે દૂધ ખાઈશું એવું બધું કામકાજ કર્યું ને ખીચડી ઓરી બાપા હાટું કોરીએ અને શરદી હતી ને 2-3 દિવસ માગા તે દૂધ નહોતી ઓરી એ કે શરદી હતી નથી ખાવી એમને તે આજ વરે કે મુઠ્ઠીએ બોલજે કે ખીચડી સડે ગઈ ને ધાણા ભાજી બધા મરી મસાલા
સુધારે નાખો. તો પ્રથમ પહેલા ચટણી તૈયાર થઈ ગઈ. બાકી આમાં મરચાં, બીજું કામ છે આ? લસણ ધાણા, ભાજી. અને આમાં મરીનો ભૂકો, ઘણો બધો મસાલો નાખવાનો હવે. ઘરનું એટલે લોભ કરવાનું ન હોય. હાલો તો હું હે દૂધ દઈ અને ભાગી આવ્યો ને અહીંયા પેલા ઘણવાનું મુહૂર્ત કર્યું બાપા. હા ખાઈને ગોત તો હાલ. ઘણો મસાલો નાખ્યો. હાલો ભજીયામાં મસાલા તો જોઈએ, સાથે મમરી, છાસ, ઘરનું છે ને કે ઘર ઉપર જ નાખીએ. વેચાતું હોય તો કાં એટલું બધું બહુ સ્વાદ ય ન આવે ને તો મરી જાર આવે ને મમ્મા તો જમાવટ આવે. હા, તાજે તાજું હોય ને તે સ્વાદ આવે. એટલે ફેફી નથી મને જ ખબર લાંબા એમાં તેલ લાંબા. રહે જાય, બહુ તેલ રહે જાય. હા કંઈ ઘટતું વધતું હોય તો બોલજો. ઘટે તો જિંદગી ઘટે. બીજું કઈ ન ઘટે. દુનિયાનું ઘટે. એની કેવી વાત આવે. એટલા તો તું એકલો નહીં થઈ જાય. હવે હા, શું કહે? કાકા 100-150 ગ્રામ હે મારે. તો તો સારું ને. તો પછી મારા હાથું એક ઘણો વખત નથી. તો લોટ ઓલા શેડા ધ્યાન રાખજે. ના ઓકે નું ફોન પીન લેવતો નથી. નો આવે સર્વિસ તો જો આવી આમાં પીન આવે, વાયર જ બદલાવવો પડે આપણે. શેડો બદલાવે નહીં પડતો કંઈ નહીં. ધાંધિયા કર્યા બે. હાલો તો હવે સંપૂર્ણ રીતે આ બ્લોગને વિરામ આપી દઈએ અને ભજીયાની મોજ માણીએ. હાલો તમારે કોઈ ખાવા હોય તો પ્રવીણભાઈની કોમેન્ટ આવતી છે ભજીયા બનાવો, ભજીયા બનાવો. પ્રવીણભાઈ બની ગયા ભજીયા હાલો ખાવા. તાકાતવાળા. હા